ખેડા જિલ્લામાં આલા ગુમાડિયા ગામના લોકોને સ્મશાન જવાનો રસ્તો રોકવામાં આવ્યો। સ્મશાને જોતા ડાકુઓ કેટલા 1 કલાક સુધી પરેશાન થયા, જેને લઈને ઠાસરા પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરાઈ। ઠાસરા તાલુકા સરપંચની ચૂંટણીને લઈને બે ગામો વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે। ઠાસરાના ગુમાડિયામાં સરપંચના ઇલેક્શન બાબતે રીસ છે। છેલ્લા 30 વર્ષથી દાનિયાની મુવાડીના સરપંચ ચૂંટાતા હતા। સરપંચના ઇલેક્શનમાં ગુમાડિયાના સરપંચ જીત્યા હતા। આની રીસ દાનિયા મુવાડાના સરપંચ તેમજ ગામ લોકોએ રાખી રહ્યા હતા। આ બીકને લઈને ગુમાડિયાના સરપંચ દ્વારા ઠાસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે। વિઠ્ઠલભાઈ, હા, અત્યારે હાલ ક્યાં ઊભા છો? અત્યારે ગુમાડિયા રામાપીરના મંદિરે। શું ઘટના બનેલી છે? તો શું ઘટના એમાં એવી બની છે કે જ્યારે મતદાનની તારીખ આવતા પહેલાં અમે અગાઉ નક્કી કરેલું કે અમારે જે મતદાન વનરાજસિંહ અભયસિંહને કરવાનું છે એ ફાઇનલ અમારે કરવાનું જ છે, કોઈના દાબ દબાણ સિવાય। વત્તા જ્યારે વનરાજસિંહ અભયસિંહ વિજેતા બન્યા ત્યારબાદ અમારા દાનિયાની મુવાડીના ગામના જે તે અમારા સપોર્ટ કરનારા 4-5 વ્યક્તિ આગેવાનો અમે એક બાજુ વનરાજસિંહને ત્યાં વિજય એમના એમાં રહ્યા। ત્યારબાદ સાંજે રાત્રિએ અમને આખા ગામ સમગ્ર થઈ હારેલા ઉમેદવાર વતી ગ્રામજનોએ અમારા ઉપર ખોટી ગારો બોલી, હાથમાં દંડાઓ લઈ અને મારામારી કરવાનો ઈરાદાપૂર્વક એમના ઈશારા ચાલુ જ છે અત્યારે। અને ગણપતસિંહને ત્યાં પણ એમને છોકરાને આવવા માટેનો રસ્તા પણ બંધ કરી દીધા છે અને જસભાઈને પથ્થર પણ માર્યો છે। આને લઈને તમે પોલીસ સ્ટેશન કે કોઈ જગ્યાએ રજૂઆત? હા સાહેબ, આ સરપંચશ્રીના કહેવાથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। ત્યાંથી શું જવાબ મળ્યો? હવે ત્યાંથી કંટ્રોલ એમનાથી પણ થઈ શક્યો નથી અને એ જતા રહે ત્યારબાદ પછી પાછો ફરીથી હુમલો કરે। તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। વિષ્ણુભાઈ, શું ઘટના બનેલી છે? અમારા ભેગા થયા છો અત્યારે ભેગા થવાનું એક જ કારણ કે અમારા ગામમાં ભોઈ સમાજમાં એક દાદા હતા, એક્સપાયર થઈ ગયેલા। પરંતુ એ એક્સપાયર થઈ ગયેલા અમે શમશાન યાત્રા એમનું અર્થી લઈને જતા હતા અને રસ્તામાં દાનિયાની મુવાડી ગામવાળા રસ્તો બંધ કરેલો હતો। તેથી અમે પત્રકારને બી જાણ કરી, ઠાસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી, તે છતાં કોઈ આવ્યું નહીં। એટલે અમે અર્થી લઈને અડધો કલાક રોકાયા। ત્યારબાદ અમે અમારી રીતના સગવડ કરીને શમશાન યાત્રા નીકળ્યા, કારણ કે વહેલા ન નીકળે તો ચોમાસામાં વરસાદના કારણે અર્થીને આગ દેવી કઈ રીતના, એટલા માટે અમે નીકળ્યા। એનું કારણ એક જ કે બે દિવસ પહેલાં દાનિયાન મુવાડી ગામ ગુમડિયા અને વમાલી 3 વચ્ચે ચૂંટણી હતી। એમાં ગુમડિયા ગામની અંદર સરપંચ આવવાથી દાનિયાન મુવાડીના લોકો અમને ખોટી રીતના હેરાનગતિ કરે છે। રસ્તામાં કોકને બી આવી રીતના રસ્તા બંધ કરે છે। પછી દાનિયાન મુવાડીની અંદર જે ગુમડિયા ગામનો બાજુ જે 2-3 ઉમેદવારો સભ્યો હતા અમારી બાજુ, એ લોકોના ઘરે મારઝૂટ કરે છે અને ખોટી રીતના હેરાનગતિ કરે છે। આવી ધાક ધમકી આલે છે, એટલા માટે અમે બધા ભેગા મળીને જૂથ ભેગા થયા છીએ। વનરાજસિંહ, હા, ક્યાંના છો? ગુમડિયા। હાલ શું છે તમારી પાસે હોદ્દો? સરપંચનો હોદ્દો છે મારી પાસે। આ સરપંચનો હોદ્દો ક્યારે મળ્યો આપને? બસ આ અમને આ ચૂંટણીમાં જ। અને અત્યારે જે આ ઘટના બનેલી છે એ બાબતે સરપંચ તરીકે શું કહેશો? હું એવું કહેવા સાહેબ માગું છું કે 2 દિવસથી જે આપણે બીજા ગામવાળાએ થોડોક સપોર્ટ કર્યો, એ લોકોના ઘરે દંડા લઈને ફરે છે, પથ્થરમારો કરે છે। અમારે આજે મરણ થયું ગામમાં, એ પણ મારપીટ કરી, અમને ખોટો રસ્તો બંધ કરીને હેરાન કરે છે પબ્લિકને। શું આગળ તમે કોઈને? હા, જાણ કરી, પોલીસ સ્ટેશને મેં જાણ કરી, તોય છતાંય તો બસ એ 3 દિવસથી તોફાન જ રહેશે। પોલીસ બી રહેશે 24 કલાક, છતાંય કાબૂમાં આવતા નથી। અને આગળને લઈને અહીંયા આગળ કોઈ રજૂઆત કરશો આને લઈને? હા, આગળ રજૂઆત કરીશું ને, નહીં તો હા, આગળ રજૂઆત કરીશું। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ઠાસરા, ખેડા।